વાયરલ થયું છે। શિક્ષકની કરતૂતથી શિક્ષણ વિભાગ શર્મસાર થયું છે। વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાનો વિડીયો વાયરલ થયો છે। શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની વાત હાલમાં સામે આવી છે। વિડીયો સામે આવ્યો છે। શિક્ષણ વિભાગ શર્મસાર થઈ રહ્યું છે। શિક્ષકનો એક વિડીયો, લંપટ શિક્ષકની હરકતનો એક વિડીયો હાલમાં સામે આવ્યો છે। રઘુવીર અમારી સાથે જોડે છે। રઘુવીર, કોણ છે આ શિક્ષક, શું વિગતો? જનક, વાત કરવામાં આવે તો જે શિક્ષકની જો વાત કરીએ તો શિક્ષકનું જે નામ છે તે જાની આનંદકુમાર જે નામનો જે શિક્ષક છે તે લંપટ જે શિક્ષક છે તેણે ગઢડા તાલુકાનું જે ઢસા ગામ આવેલું છે ને ત્યાં શંકરપરા પ્રાથમિક શાળા છે ત્યાં તે ધોરણ 8માં અભ્યાસ કરાવતો હતો। જે ધોરણ 8ની જે વિદ્યાર્થીની હતી તેની સાથે તેમણે અડપલા કર્યા હતા અને ત્યારબાદ તેમનો જે વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને પોલીસ જે છે તે વિડીયોના આધારે તેમના વિરુદ્ધ પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે। અને જનક, બીજી મહત્વની વાત એ કરવામાં આવે છે કે હાલ અત્યારે જો વાત કરીએ તો જે ઢસા ગામ ખાતે રાજકોટ ભાવનગર હાઈવે રોડ છે તે રોડ જે પરિવારના જે લોકો દ્વારા મહિલાઓ છે તે રોડ ઉપર ઉતરી આવી છે અને રોડને ચક્કાજામ કરવામાં આવ્યો છે। જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી આ રોડ છે તે ચક્કાજામ રહેશે। જી જનાબ। બિલકુલ બિલકુલ, આભાર। તો રોડ પણ ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે। નરાધમ શિક્ષક, લંપટ શિક્ષકની હરકતોથી આખા વિસ્તારમાં એ શિક્ષક પ્રત્યે તાત્કાલિક અને ધરપકડ થાય અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની વાતો પણ થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો, નરાધમ શિક્ષક શિક્ષણ વિભાગને લાંછન લગાડતો આ વિડીયો સામે આવ્યો છે। બોટાદથી આ વિડીયો સામે આવ્યો છે। શિક્ષકે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને શિક્ષણ જગતને શર્મસાર કરતો વિડીયો સામે આવ્યો છે। અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરિયા શિક્ષણ રાજ્યમંત્રી અમારી સાથે જોડાઈ ગયા છે। પાનસેરિયા સાહેબ, એક બોટાદની અંદર એક શિક્ષકની આખી ઘટના સામે આવી છે। એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરી રહ્યો છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય બની રહી છે। હવે ખૂબ શર્મનાક આ ઘટના છે। મેં વિડીયો જોયો, તુરંત જ અમારા નિયામક જોશીજી અને જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ આપ્યા છે સસ્પેન્ડ કરવાના। બોટાદ એસપી જોડે પણ વાત થઈ ચૂકી છે। એમને લોકેટ કરીને એરેસ્ટ કરવા માટે પોલીસના હાથમાં ભાવનગરથી એમને લઈને રવાના થઈ છે અને બોટાદ લાવી પોસ્કો એક્ટ લગાડી અને ગંભીરતાથી એમને સજા થાય ત્યાં સુધીનું પોલીસ એમનું બધું જ પ્રૂફ ને બધું ભેગું કરે। આ બધી સૂચના અપાઈ ગઈ ને શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો। ખૂબ શરમજનક ઘટના એ છે કે શિક્ષણ જગતની અંદર સૌથી સન્માનીય શિક્ષક હોય છે, દરેક ગામ કે પરિવારજનો કે દરેક લો, એમાંના આવા કોક જ બધા શિક્ષકો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। એ લોકો પણ શરમથી નીચું ઝુકાવી દે અને શિક્ષણના વડા તરીકે હું પોતે પણ આ બાબતથી શરમ અનુભવું છું। જે ખૂબ જ ગંભીર ઘટના છે અને આવી જ્યાં અમારી મિટિંગો દરેક જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપવામાં આવેલી છે કે નાની એવી આવી ફરિયાદ હોય તો તુરંત જ અમે એની પર ગંભીરતા લઈએ છીએ અને ખૂબ મોટા 35-32 હજાર શાળાઓની અંદર ક્યાંક ને ક્યાંક આવો વિકૃતિ માણસનો કોઈક ને કોઈક આવો બહાર આવતો હોય છે તો પણ એમનો દાખલા રૂપી સજા થાય એવું હરેમેશ માટે છેલ્લા 1 વર્ષમાં માત્ર શિક્ષક નહીં, શિક્ષક બાળકને મૂકવા આવતા રિક્ષાવાળા, સ્કૂલ વાન, પ્યુન ઘણા બધા આ બાબતની હરકત કરતા હોય છે જે ગંભીરતાથી લઈ એમને આજીવન કારાવાસની અને ફાંસી સુધીની સજા પોલીસ દ્વારા અને ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવી છે। આમાં આ નરાધમ કૃત્ય કરનાર શિક્ષકને પણ કોઈ સંજોગોમાં છોડવામાં નહીં આવે, જેથી શિક્ષણ વિભાગ, અમારા જિલ્લા શિક્ષણના અધિકારી તમામ પરિવારજન સાથે રહી પરિવારજનને દરેક પ્રકારની સપોર્ટ આપી અને ન્યાય અપાવવાનો એમની સાથે ઉભા રહેશે। ખૂબ ખૂબ આભાર પાનસેરી સાહેબ। અને આ પ્રકારે કોઈ કડક એક્શન લેવાય, કારણ કે છેલ્લા 4-5 મહિનાની અંદર શિક્ષણ વિભાગમાંથી આ પ્રકારની ખબરો ઘણીવાર આવી રહી છે, તો આ ચિંતાનો વિષય છે અને સરકાર પણ આમાં સખત બને અને આવા નરાધમોને
તાત્કાલિક ફાંસીની સજા અપાય અને માચડે ચડાવાય તો જ આ પ્રકારની ઘટનાઓ રોકશે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ આપણા બધા જ માટે ચિંતાનો વિષય છે. થોડી વારમાં રેસથી રમઝટ